આજની ધર્મકથા. પ્રણામ. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભાવ. અને આ મનુષ્ય ભાવની અથાગ મહત્વતા સમજાવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ આપણને જે ઉપદેશ આપ્યા છે, અનેક ઉપદેશો, આ બધા ઉપદેશોનું મૂળ સ્ત્રોત જે છે એ હતા વર્ધમાન સ્વામી ભગવાન સ્વયં. અને એવા આ વર્ધમાન સ્વામી ભગવાન આજે સવારથી સમવસરણની અંદર બિરાજમાન થયા હશે અને અખંડ દેશના શરૂ થઈ હશે. અખંડ દેશના 48 કલાકની એ અપ્રતિમ દેશના, આશ્ચર્ય કહી શકાય એવી દેશના અને પરમાત્માના પરોપકાર ભાવની પરાકાષ્ઠા કહી શકાય એવી એ દેશના એ આજના મંગળ દિવસથી શરૂ થઈ હશે. અને એ 48 કલાકની અંદર જાણે આખા બ્રહ્માંડનું બધું જ જ્ઞાન પરમાત્માએ આપી દીધું. બહુ સરસ મજાની સ્તવનની કડીમાં મૂક્યું છે, ધન ધન્ય શ્રી હરિહંતને જેણે ઓળખાવ્યો લોક સલોણા. આ લોકને એની સાચી ઓળખાણ આપનાર પ્રભુ છે. આપણે ઓળખી શક્યા હોત, મતિ જ્ઞાન આપણામાં હતું, કંઈ ભગવાને આપણને નથી આપ્યું મતિ જ્ઞાન, એટલે આપણે આપણી મતિથી બધું સમજી શક્યા હોત, ઓળખી શક્યા હોત. પણ આ મતિ જ્ઞાનને સમ્યક જ્ઞાન બનાવનાર, ખરા અર્થની અંદર આ લોક કેવું છે, આ લોકનો સ્વભાવ શું છે, આ લોકની અંદર કેટલા તત્વો છે, એ કયા તત્વો છે, કયા તત્વના કારણે આ બધી ઘટનાઓ થાય છે, આ આખી જે સમજણ પ્રભુએ આપી, આ સમજણ એ જ મનુષ્ય ભવની અંદર કેળવવાનું પરમ લક્ષ્ય છે. આ 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભવ કેમ દુર્લભ છે? કારણ કે આ સમજણ જે છે એ ફક્ત અને ફક્ત મનુષ્ય ભવની અંદર જ કેળવાઈ શકે છે. આપણે 9 દ્રષ્ટાંતો જોયા. 10મું રૂપક એ આજે જોવાનું છે. એક દેવે આ પૃથ્વી ઉપરની એક જગ્યાની અંદર એક કોપાયમાન થયો. નગર હતું, કોપાયમાન થયો. સરસ મજાનો મોટો મહેલ હતો. અને એ મહેલના જે નાયક હતા, જે માલિક હતા, એની સાથે દેવને વેર બંધાવ્યો. દેવ સાથેની દુશ્મની કેટલી ભારે પડે. એટલે દેવે એ આખો મહેલ, જે કદાચ એક આશ્ચર્ય સમાન બનાવ્યો હતો અત્યંત પુરુષાર્થપૂર્વક, એ મહેલ જે થાંભલા પર ઉંચકાયેલો હતો, એ થાંભલો એણે સીધો ઉખેડી નાખ્યો. અને ઉખેડ્યા પછીથી એ થાંભલાના એટલા નાના ટુકડા કર્યા કે જાણે આખો થાંભલો ચૂરે ચૂરો થઈ ગયો. હવે એ થાંભલાના એક પણ કણિયાને ફર્ધર નાનકડા પણ બીજા અંશમાં ભાંગી ન શકાય એટલી હદ સુધીનો ચૂરો એ થાંભલાનો થઈ ગયો. અને એ જે પછી પરમાણુઓ હતા, પૂતગલો હતા, કે જેના દ્વારા આ બન્યો હતો, એ પૂતગલને એને એક ભૂંગળીમાં ભર્યા. અને ભૂંગળીમાં ભરી 1,00,000 યોજનની ઊંચાઈવાળા મેરુ પર્વતની ચુલિકા ઉપર દેવ ગયો. અને 1,00,000 યોજન ઊંચી ચુલિકા પરથી એણે ચારે દિશા અને વિદિશાઓની અંદર દેવ પાસે જેટલી શક્તિ હોય એ બધી શક્તિ દાવ પર લગાડી અને ચારે બાજુ ફરતા એણે એ પરમાણુઓને ચારેય દિશામાં અને વિદિશાઓમાં એણે છૂટા પાડી દીધા. હવે એટલામાં એક તો આટલા લાખ યોજન ઊંચો, 1,00,000 યોજન ઊંચો મેરુ પર્વત, એટલે પવન કેવો હોય ઉપર, એટલે પ્રચંડ પવન વાયો. અને એને જે પૂંગળીમાંથી જે ફોર્સપૂર્વક છોડ્યું હતું, એના કારણે એક કણિયાઓ ચારે તરફ દૂર સુધી ફેલાઈ ગયા. હવે પેલો જે વ્યક્તિ છે કે જેનું એ ઘર હતું, એ સખત કરગરે છે, માફી માંગે છે દેવની. અને દેવ પાસે એટલી રોકકડ કરે છે કે હવે દેવને દયા આવી.
એને એમ કીધું કે ચાલ હું તારો આખો મહેલ જેવો તે બનાવેલો એવો એઝ ઇટ ઇઝ બનાવીને આપી દઈશ. શરત ફક્ત એટલી જ છે, આ મહેલના જેટલા પરમાણુઓ અત્યારે આ જગતની અંદર વ્યાપ્ત છે એ બધા જ પરમાણુઓને એક પણ પરમાણુ બાકી ન રહેવો જોઈએ. એ બધા જ કણિયાઓને શોધી અને મારી પાસે લાવીને મૂકો. કેવી મજાક લાગે, ક્રૂર મજાક લાગે. 1,00,000 યોજન ઊંચાઈવાળા મેરુ પર્વતની ચૂલિકા ઉપર ઊભા રહીને ભૂંગળીમાંથી પોતાના ફૂલ ફોર્સથી જેણે જે પાવડરને, જે કણિયાઓના લાસ્ટ કણિયાઓને એને ફૂંક્યા અને પ્રચંડ પવનથી દૂર દૂર સુધી ગયા, હવે એ એક એક કણિયો ભેગો કરવો એ ઇમ્પોસિબલ ટાસ્ક છે. પ્રયત્ન પણ ન કરાય, વિચારી પણ ન શકાય એવું આ ટાસ્ક. પણ દેવે પેલા વ્યક્તિને આપ્યો અને પેલા વ્યક્તિનો મોહ એવો કે એણે પોતાનો પ્રયત્ન આદરવાનો શરૂ કર્યો. કારણ કે પોતે વર્ષોના પુરુષાર્થથી આ મકાન બનાવ્યું હતું. હવે એમ કેમ જવા દઉં? મને એક તક મળે છે તો હવે હું તકને કેમ ન જીરવી લઉં? એવું હશે તો એ તકની શોધ કરતાં કરતાં મરી જઈશ છેવટે, પણ મારા મહેલને ઊભો કરવાનો પ્રયત્ન કરું. અને એ માણસ હવે એક એક એના પાવડર જેવા કણિયાને શોધવા માટે જગતની અંદર આંટા મારે છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એને કદાચ અતિ 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 મહેનત અને અતિ દીર્ઘ આયુષ્ય હોય અને એનું અતિ સૌભાગ્ય હોય તો કદાચ એને દરેક કણિયો મળી જાય, એક એક સિંગલ કણિયો પણ મળી જાય. પણ એકવાર ગુમાવેલો મનુષ્ય ભાવ એ ફરીવાર મનુષ્યને પાછો આત્માને મળતો નથી. બધી ગજબનાક વાતો. કેટલીક વાર એવું લાગે કે ભાઈ આટલા બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ આપીને કેવું છે, એના કરતાં સીધું સ્ટ્રેટ હવે કહી દો ને ભાઈ કે નથી મળવાનો મનુષ્ય ભાવ, અવતાર માનવીનો ફરીને નહીં મળે. આ કહી દો એકવાર તમારા મોઢેથી. પણ એવું નથી. એમનો આશય એવો નથી કે તમને ન મળે. આ કોના જેવું લાગે કે મા બાપ છે ને ઘણી બધી વાર આપણને નાનપણથી એમ કહેતા હોય કે આવા બનશો તો મોટા થઈને શું થશે તમારી સ્થિતિ, માંગણિયા થવું પડશે, માંગણિયા થવું પડશે. અને આમ બહુ બધી વાર સાંભળ્યા પછીથી બાળક ઉદ્ધતાઈના નશામાં હોય ને તો એમ કહી દે કે ભાઈ માંગણિયા થવું પડશે તો થઈશ, જવા દો, જાઓ, હું થઈશ ને તમારે શું છે. અને એ પોતાની મનમાની આચરે. પણ ત્યારે થર્ડ પર્સન ત્યાં ઊભો હોય તો એ બાળકને, એ યુવાનને સમજાવે કે એનો કહેવાનો આશય તું માંગણીઓ બન એવો પણ નથી અને તું માંગણીઓ બને એવી ઈચ્છા પણ એને નથી. પણ તારું અત્યારનું વર્તન જે છે એ તને ક્યાંક ને ક્યાંક માંગણિયાની દિશામાં લઈ જશે, એ તને ચેતવે છે. અને પછી એને રિયલાઇઝ કરાવડાવી અને એને સમજાવે કે માંગણિયા બનવું એ કમ્પલ્શન નથી, તું એ બધામાંથી બહાર આવી શકે એમ છે, તારે તારી આદતો બદલાવી પડશે દોસ્ત. અને પછી પેલો પુરુષાર્થ કરે. પુરુષાર્થ કરતી વખતે સતત બેક ઓફ માઇન્ડ એક ભય હોય, હું પુરુષાર્થ નહીં કરું, આદત નહીં બદલાવું તો માંગણિયા થવું પડશે, ભિખારી જેવી જિંદગી જીવવી પડશે, એના કરતાં હું મારી કેટલીક આદતો બદલાવી નાખું. બસ આ એક્ઝેક્ટ સિનેરિયો છે આપણો. શાસ્ત્રકાર ભગવંતો ડરાવવા નથી માંગતા, ચેતવે છે. આ ધમકી નથી કે આપણને ધમકાવી ગયા કે જોઈ લે આ થશે. આ એક વોર્નિંગ છે કે જે વોર્નિંગના કારણે આપણે ક્યાંક અટકીએ. 10 દ્રષ્ટાંતો જે આપણા મનુષ્ય ભવની કિંમતો સમજાવે છે. એ દ્રષ્ટાંતોને ફરી ફરી વાગોળીને સાંભળવા જોઈએ, કારણ કે આ દ્રષ્ટાંતો થકી હૃદયની અંદર એક ભય જાગવો જોઈએ કે જો આ આયુષ્ય ક્યારે બી આવી રીતે પૂરું થઈ જશે અને ફરીથી મનુષ્ય ભાવ નહીં મળે તો અત્યારે જે ચરાચર જગત મને દેખાય છે એ જગતની જેમ જીવવાની મારે આદત કેળવવી પડશે, જે મને અત્યારે કોઈ કાળે પાલવી શકે એમ નથી. નાના હતા ત્યારે મહાત્માને એક પ્રશ્ન વારંવાર આવો કરતા, એવું કેમ?
કે આપણી સાથે દેવને ન રાખ્યા ભગવાને, દેવલોકને અહીંયા મનુષ્યલોકની સાથે ન રાખ્યો, આપણે દેવોને જોઈ ન શકીએ. આપણી સાથે નારક લોક ન રાખ્યો એમણે, કે ભાઈ નારકોને આપણે જોઈ નથી શકતા. તો પછી તિર્યંચ લોકને આપણી સાથે કેમ રાખ્યો? એવું શું રીઝન હતું? આપણે મનુષ્યો એકલા જીવી નતા શકતા? કેમ જાનવરોને રાખ્યા આપણી હારે? અને જો ખરેખર તિર્યંચોને પણ રાખવા જતા તમારે, તો એક સેગમેન્ટ બનાવવું હતું જ્યાં દેવો પણ રહે, એક સેગમેન્ટ આ બનાવવું હતું જ્યાં નારકો પણ રહે. ક્યાંય આપણે જોઈ બી શક્યા હોત, અમારી શ્રદ્ધા દ્રઢ બી થાત. આ જગતની અંદર એવું કોણ છે કે જેણે ક્યારે પણ શંકા કરી કે આ સૃષ્ટિની અંદર તિર્યંચ નામનું તત્વ છે? કોઈ નથી કરતું, કારણ કે તિર્યંચ નજર સામે દેખાય છે. પણ આ જગતની અંદર હજારો લાખો કરોડો લોકો છે કે જે લોકો ભવાંતરની વિચારણા કરે ત્યારે એમ કહી દે કે કોણે જોયો છે? તમે દેવલોકનામાં જવાની આટલી વાતો કરો છો, દેવલોક જોયો છે ભાઈ? તમે એમ કહો આટલા પાપ કરશો તો નરકમાં જશું, નરક જોઈ છે? તો આવા લોકોને સણસણતો થપ્પડનો જવાબ મળી જાત જો કોઈ એક સેગમેન્ટની અંદર નરક હોત, ભલે સેમ્પલ જેવી હોત, ચાલો ને, પણ કેમ ન રાખી આ સૃષ્ટિના કરતાએ, જેણે પણ સૃષ્ટિ રચી છે એણે? અને સાહેબ ત્યારે આવું હસીને જવાબ આપતા કે તિર્યંચોને એટલા માટે રાખ્યા છે કારણ કે દેવલોક અતિ સુખી છે, નારકનો લોક અતિ દુઃખી છે, જ્યારે તિર્યંચ જે છે અને મનુષ્ય જે છે એ બંને મધ્યમ પુણ્યવાળા છે. એ બંને કોઈ અતિની માત્રામાં નથી. તિર્યંચને પણ ગમે તેટલું દુઃખ પડે, પણ એ અતિવાળી માત્રાનું ક્યારેય નથી થઈ શકતું. મનુષ્યની સાથે તિર્યંચોને રાખવાનું કદાચ કુદરતનું કારણ આ હોઈ શકે કે સતત મનુષ્ય એનાથી સહન થાય છે એવા દોષોને, એવા દુઃખોને જોતાં 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 પોતાની જાતને કેળવવા લાગે કે જો અહીંયા આટલું છે તો જે નથી દેખાતું ત્યાં તો કેટલુંય હશે, તો હું અહીંયા જ જરા ચેતી જાઉં. આ તિર્યંચો એ આપણા ઉપકાર માટે આ જગતમાં છે. એક એક તિર્યંચને જોઈએ અને આપણને મન થાય કે ભાઈ આવા દુઃખો મારે નથી સહન કરવા. પેલા અંબાણીનો કૂતરો પણ હોય, ગમે તેટલો લક્ઝરિયસ જગ્યાએ રહેતો હશે, ઠાઠ ભોગવતો હશે, પણ અંતે તો શું, અંબાણીના અબજો રૂપિયા પણ એને મનુષ્યની જેમ સ્વાધીન થઈ અને બોલતા શીખવાડી શકવાનું, પોતાની જાતને એક્સપ્રેસ કરતાં શીખવાડી શકશે પોતાની ભાષામાં અને લોકો સમજે એ ભાષામાં, પોતાના મનના વિચારોને વ્યક્ત કરાવશે? આ જગતની કોઈ શક્તિ એ તિર્યંચને ગમે તેટલું સુખી રાખવા ઈચ્છે તેમ છતાં પણ એને વ્યક્તતા નથી આપી શકતી, એને વિચારશીલતા નથી આપી શકતી. તિર્યંચનું જીવન સંપૂર્ણપણે પરાધીન અવસ્થામાં જ રહે છે. આ દર્શાવી અને અહીંયા મનુષ્ય ભવની મહત્તા સમજાવવા માટેની આ વાત છે કે દોસ્ત, તારી પાસે ઓપ્શન છે સ્વાધીન થઈને જીવવાનો. કેમ તિર્યંચની જેમ જીવે છે? કેમ અવસરે અવસરે તને કાગડાની જેમ જીવવાનું મન થાય છે કે જે મળતું હોય બધું પહેલાં હું ભેગું કરું, હું ખાઈ લઉં, અને ગંદકી જોવા મળે તો આખા ગામને ભેગું કરવું અને બધાને બોલાવવું, જુઓ 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 અહીંયા કંઈક ગંદકી પડી છે, કોઈક મરી ગયું છે. મનુષ્ય બન્યો છે, મનુષ્ય ભવ મળ્યો છે, મનુષ્યની વૃત્તિ કેળવવામાં શું વાંધો છે? કેમ કાગડાની વૃત્તિથી જીવવું છે? કાંઈક કોઈકના દોષ દેખાય અને આખા જગતના ચોગાનને ગાજવું છે કે જુઓ જુઓ કેવો પાપી માણસ છે આ, કેવો દોષિત માણસ છે આ. કેમ મનુષ્યની વૃત્તિમાં થઈને નથી રહેવું? મનુષ્યનો ભવ મળ્યો છે, કેમ કૂતરા જેવી વૃત્તિ રાખવી છે કે પોતાના વિસ્તારની અંદર જરાક કોઈએ પ્રવેશ કર્યો અને સીધું ભયથી સળવળી ઉઠે અને ભસવાનું અને કરડવાનું મન થઈ જાય? કેમ આવી શ્વાન વૃત્તિથી આપણે પણ જીવવું છે? આપણે માની લીધું કે આ મારા સ્વજન, બસ એના સિવાયની એક પણ વ્યક્તિ એ જાણે મારી દુશ્મન હોય એવી રીતે મારે વર્તવું, એની કોઈ જવાબદારી મારે લેવી નહીં. ગમે તેવો દુઃખી માણસ કેમ ન દેખાય, હૃદયમાં અનુકંપા પ્રગટે જ નહીં, કારણ કે મેં એને મારો માન્યો જ નથી. કેમ આવી શ્વાન વૃત્તિની અંદર આપણે પણ જીવવું છે? અહીંયા શાસ્ત્રકાર ભગવંતો મનુષ્ય ભવની દુર્લભતા એટલા માટે દેખાડે છે કે મનુષ્યનો ભવ મળ્યો, પણ ભાવથી મનુષ્ય ક્યારે બનશો એ નક્કી કરો.
ભાવથી સતત આપણે તિર્યંચ અવસ્થામાં છીએ. ક્યાંક કોઈક બિલાડીની જેમ લુચ્ચાઈ કરીએ છીએ, ક્યાંક કૂતરાની જેમ એ વૃત્તિમાં છે, ક્યાંક કાગડાની જેવી વૃત્તિમાં છીએ, ક્યાંક વાંદરા જેવી વૃત્તિમાં છીએ, ક્યાંક ગધેડા જેવી વૃત્તિમાં છીએ, ક્યાંક હાથી જેવી વૃત્તિમાં છીએ. ક્યારે મનુષ્યની વૃત્તિમાં આવશું? દીપાલિકાના પ્રવચનો આજથી શરૂ થાય. વર્ધમાન સ્વામી ભગવાનની અંતિમ દેશના સમયે પુણ્યપાલ રાજાને આવેલા સ્વપ્નાઓ, એનું વર્ણન આજથી થાય. ઇન જનરલ આપણે ત્યાં આ પ્રવચનો બહુ જ છાપરે ચડીને નથી ગવાતા, કારણ કે આપણે ત્યાં આ એક મર્યાદા આવી છે કે ભગવાન જે ભાખીને ગયા છે એ એટલું ભયંકર છે કે જે સાંભળતા સાંભળતા જો યોગ્યતા ન હોય તો સામો માણસ કદાચ દુર્ગુણ જોવામાંથી ઊંચો જ ન આવે અને પાછું સ્ટેમ્પ લગાડે કે આ તો ભગવાન કહી ગયા છે. પરંતુ દીપાલિકા પ્રવચનોને તેમ છતાં પણ પુસ્તકારૂઢ કરાયા, તેમ છતાં પણ પાઠ ઉપરથી એને અચૂક લેવાય, એ કલ્પ છે દિવાળીનો. તો એનું એકમાત્ર કારણ છે આ કે ભાઈ આ બધું ભગવાન જે ભાખી ગયા છે એ એટલા માટે ભાખી ગયા કે આવું બધું બધે થશે, તું બચીને રહેજે, તારે આવવા નથી થવાનું, મારું શાસન ચારણીએ ચડાશે એવું કદાચ ભગવાન બોલી ગયા છે. તો એનો અર્થ એ નથી કે આપણે પણ એમાં સહભાગી થઈ અને શાસન ચારણીએ ચડાય એવા ધંધા કરવાના. પરમાત્મા કહીને ગયા એનું કારણ એ કે ભાઈ તું આ બધાથી બચીને રહેજે, તું ક્યાંક આવી સંગતમાં તો નથી ને? તારી આજુબાજુના શ્રાવકોમાં, તારી આજુબાજુ રહેતા સાધુ સાધ્વીજી ભગવંતોમાં તને ભૂલથી પણ આવી કોઈ વૃત્તિ દેખાઈ જાય તો દોસ્ત તું એ બધાથી બચીને ભાગી જશે. તું તારા આત્મામાં વસજે. પણ એની માટે સૌ પ્રથમ તું સમજજે કે તું આત્મા છે. તું જે મનુષ્ય ભવને પામ્યો છે એના અંતના છેવાડા સુધી એકવાર પણ સમજી લે ખાલી કે આ જે બધું દેખાય છે તે હું નથી. આ 10 દ્રષ્ટાંતો લેવાનો આશય પણ આ છે કે આપણે રોજ ચિંતન મનન કરીએ, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, મારું શું કર્તવ્ય હોવું જોઈએ. આ શ્રાવકપણાના આવશ્યક કર્તવ્યો સવારના પોરમાં શ્રાવક બ્રહ્મ મુહૂર્તમાં આ વિચારવા જાગે, આવી વાત પ્રભુ કહીને ગયા. આપણે સતત આ વિચારતા રહીએ, હું કોણ છું. કોઈ આપણા વખાણ કરી લે કે તમે 5-10 લાખ રૂપિયા ખર્ચી લીધા, આ સુકૃત કરી લીધું અને સારો બંગલોય બનાવી લીધો અને બધું જીવન તમારું સેટલ થઈ ગયું, 4 BHK થઈ ગયા, હવે લાઈફમાં શું જોઈએ? ત્યારે ઓલો તો ભલે જે એની વૃત્તિ પ્રમાણે બોલ્યો તે બોલ્યો, આપણને પ્રશ્ન જોઈએ કે જ્યારે હું બળીશ ત્યારે આ બધાને સાથે લઈને બળવાનો છું? આ બધું મારી સાથે આવવાનું છે? જે મારી સાથે નથી આવતું એ મારું કઈ રીતે ગણાય? મારું એ જ હોય જે મારી સાથે આવે. તો જો આ મારી સાથે નથી આવતું તો મારે એકલા જ જવાનું છે, તો એની પાછળ આપવા માટેનો સમય પણ મારે કેટલો આપવો એ મારે સમજવું જોઈશે. અને એક એક કરીને આવી વાતો નીકળે કે હવે મારે કાઉન્ટ કરવું છે કે ચલો બોલો મારી સાથે આવતા વખતે કોણ આવવાનું, આવતા ભાવમાં ક્યાંક તો જવાનું છે. ક્યાં જઈશ એ વિચાર મારે નથી કરવો, એ જ્યાં જઈશ ત્યાં જઈશ, પણ જવાનું છે એ નક્કી છે. અને જો જવાનું જ છે તો હવે હું નક્કી કરતો જાઉં કે મારી હારે કોણ કોણ આવવાનું છે. ચાલો પિકનિક નક્કી કરતા હોઈએ તો પૂછીએ ને ઘરમાં કે ભાઈ ચાલો મારે સ્વિટ્ઝરલેન્ડ જવાનું નક્કી કર્યું છે, ચાલો કોણે કોણે સ્વિટ્ઝરલેન્ડ આવવું છે. અને એ સમયે સ્વજનો તરીકે જે દેખાય બધાને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવાનો ખર્ચો કરીએ એમ પૂછીએ, ઘરમાં પણ, દુકાનમાં પણ, સ્વજનોને પણ કે ભાઈ મારે આવતા ભાવની અંદર શુભ ગતિમાં જવું છે, ચાલો કોણે કોણે આવવું છે. તો બધા પેકિંગ એ રીતની કરજો, કારણ કે ત્યાં ઠંડી સખત છે સ્વિટ્ઝરલેન્ડમાં. એમ અહીંયા પાપનો ઉદય સખત આવી શકે એવી શક્યતા છે. એટલે બધા પેકિંગ એ રીતે કરજો કે આ ભાવમાં ફક્ત સુકૃતો જ લઈને જવાના છે તો જ જઈ શકાશે. તો ચાલો એ રીતનું જીવન નક્કી કરો કે ભાઈ આપણે હવે જીવનમાં જેને સુકૃતો જ કરવા છે એ લોકો જ મારી યારે ઋણાનુબંધમાં રહે. જેને સુકૃતોથી પર રહેવું છે એ બધા સાથે હું ઋણાનુબંધ બાંધીશ, તો ભવાંતરમાં હું દુઃખી થઈશ. બેસતા વર્ષ પહેલાં આ નક્કી કરીએ, પોતાનું લિસ્ટ બનાવીએ કે પોતાના જીવનની કઈ કઈ વ્યક્તિ આપણે કેરી ફોરવર્ડ કરવી છે. વિરાટ કોહલી પોતાની 11 માંગે, આપણે કેમ ન માંગી શકીએ?
માય 11, મારે આવા 11 વ્યક્તિઓને સાથે લઈને જવા છે ભવાંતરમાં, કે જે વ્યક્તિઓ થકી મારો ભવાંતર ઉજ્જવળ મને દેખાય છે. આટલી ચિંતા તો કરવાની શરૂ કરીએ, ભવાંતરની પ્લાનિંગ તો કરીએ, અને પછી એ વ્યક્તિઓ સાથે વાત કરીએ આવતા વર્ષમાં કે દોસ્ત આવી રીતે મેં વિચાર્યું છે, જરા તું મારી હારે આવા ઋણ અનુબંધ બાંધજે ને. અબોલડા શાના લીધા છે રાજસ્તવનની અંદર આવે છે કે અસંખ્ય કાળની પ્રીતિ આપણી વચ્ચે હોવા છતાં, એકબીજાની સાથે આટલું બધું રોયા હોવા છતાં ભગવાન આટલી પ્રીતિને ઠુકરાવી અને કામ કીધા મનગમતા. અમે લોકોએ અમારા મનગમતા કામ કર્યા, તમે તમારા મનગમતા કામ કર્યા. આપણે બે ભેગા રહીને આપણા કામ ન કરી શક્યા. આપણો ગમો એક ન થયો, તમારો ગમો અલગ થયો, મારો ગમો અલગ થયો. એમાં હું સંસારમાં ભટક્યો, તમે મોક્ષમાં વયા ગયા. હવે એ ભૂલ નથી કરવી. હવે સજ્જનો સાથે એ રીતે જીવવું છે કે એનો ગમો એ જ મારો ગમો. મનુષ્ય ભાવની સાર્થકતા માટેના આવા બધા પ્લાનિંગ તો કરીએ. નવું વર્ષ આવે છે, એ આવીને વયું પણ જશે, પણ એ જાય એ પહેલાં ઘણું બધું આપીને જાય એવો પુરુષાર્થ કરીએ. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભાવની કિંમત સમજીએ. આપણે હાથમાં છીએ એ જ્યારે સમજાય ત્યારે, પણ આપણે કંઈ જ નથી એટલું તો સમજીએ. એ લઘુતામાં તો આવીએ કે આ કંઈ મારું નથી, હું કોઈનો નથી. આખા જગતની અંદર એવું કંઈ જ નથી જે મારી સાથે આવવાનું છે, મારું શરીર પણ નહીં. તો પછી બધાને એની એમઆરપી જેટલો જ સમય આપો. એક મેક્સિમમ રિસ્પોન્સ પ્રાઇસ નક્કી કરીએ કે દરેક તત્વની આટલી પ્રાઇસ છે. આ આવતા ભાવમાં નથી આવવાનું તો એને આટલી પ્રાઇસ. પૂજા કરી, પૂજાનું પુણ્ય આવતા ભાવમાં આવવાનું છે તો એને આટલો સમય. પાપ નથી આવવાનું તો હોટલમાં જવાનું છે, ચલો જવાનું થયું, ઠીક છે, વાંધો નહીં, આટલો જ સમય. પછી એને મન પણ નહીં આપવું. હોટલમાંથી બહાર નીકળ્યા પછી વિચારવું પણ નહીં કે કેવું હતું ને શું હતું. એ જે હતું એ હતું, એની એમઆરપી આટલી જ હતી, એને આપીને છૂટા. આવું કંઈક આપણે માનસિક પરિવર્તન લાવીએ અને આવી માનસિક ક્રાંતિ દ્વારા આપણું આવતું વર્ષ શુભ મંગળમય બને એવી શુભ મંગલ કામના. દ્રષ્ટાંતે દુર્લભ ભવ આપણા સૌનો સફળ થાય એવી મંગલ કામના સાથે નૂતન વર્ષની એડવાન્સની અંદર શુભકામના સાથે આપણું વર્ષ ધર્મમય જાય, ધર્મકથામય જાય એવું આપણે પરમાત્માને પ્રાર્થીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.